ધનેશ્વર મંદિરને સરકાર હસ્તક કરવા નર્મદા સમસ્ત માંગરોળ ગામના ગ્રામજનો તથા ભાવિ ભક્તો સાધુ સંતોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। છેલ્લા કેટલાક વખતથી ધનેશ્વર મંદિરના કબજા બાબતે વિવાદ ચાલી રહ્યો છે। થોડા દિવસ પહેલા મહિલા સાધુએ સદાનંદ મહારાજને થપ્પડ મારી દેવાની અને પોલીસ ફરિયાદની ઘટના બન્યા બાદ આ મામલાએ હવે વધુ જોર પકડ્યું છે। હવે વિવાદમાં રહેલ ધનેશ્વર મંદિરને સરકાર હસ્તક કરવા માટે સમસ્ત માંગરોળ ગામના ગ્રામજનો તથા ભાવિ ભક્તોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે શ્રી ધનેશ્વર મહાદેવ મંદિર માંગરોળ ગામ અતિ પ્રાચીન મંદિર છે। અમારી સમસ્ત ગ્રામજનો તથા ધનેશ્વર અને મા નર્મદા પર આસ્થા ધરાવતા દરેક ભાવિક ભક્તોની માંગ છે કે આ મંદિરને તત્કાલ સરકાર હસ્તક કરવામાં આવે તો જ આ મંદિરની શાંતિ અને પવિત્રતા જળવાઈ રહેશે, કારણ કે આ મંદિર પર ગેરકાયદેસર જાનકીદાસ પરિવાર કબજો કરીને બેઠા છે। સમસ્ત ભક્તજન ગ્રામજનોની માંગ છે કે આ મંદિરમાંથી જાનકીદાસ પરિવારને તત્કાલ ખાલી કરાવવામાં આવે। મંદિરમાં દર્શન કરવા આવવાવાળા ભક્તો સાથે દુર્વ્યવહાર કરે છે અને આવનાર ભક્તો મંદિરમાં દર્શન કરવા જતા પણ ડરે છે। અગાઉ પણ આપને રજૂઆત કરવામાં આવી હતી, છતાં દાદાગીરીથી આ કબજો ખાલી નથી કરતો। આ પરિવાર મંદિર પરિસરમાં રહેવા લાયક નથી તથા સંત સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું કે આ જાનકીદાસ પરિવારના વિવાદથી મંદિરને મુક્ત કરવામાં આવે, છતાં પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયેલા નથી। પૌરાણિક અને પ્રાચીન મંદિરને સરકાર હસ્તક કરવામાં આવે તેવી સમસ્ત ભક્તજન અને માંગરોળ ગ્રામજનોની માંગ કરાઈ છે। આ અંગે અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું કે અમે ધારાસભ્ય, સાંસદ અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે અને અધ્યક્ષ કર્ણાવતી જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે મુખ્યમંત્રી સાથે વાત કરી છે કે શાંતિ અને પવિત્રતા માટે મંદિરનો યોગ્ય રીતે જીર્ણોદ્ધાર કરવામાં આવે એમ જણાવ્યું હતું। ધનેશ્વર મંદિર માંગરોળ જે લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે, વિવાદનો અંત લાવવા માટે સમસ્ત ગ્રામજનો અને સંત મંડળ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે અને મંદિરની શાંતિ અને મંદિરની ગરિમા સચવાય તે હેતુથી તત્કાલ ધોરણે મંદિરને શ્રી સરકાર કરવામાં આવે। જે સમસ્ત અમારી માગણી છે ગામજનોની અને સંત મંડળની, જે અમે કલેક્ટરશ્રીને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી છે, ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે, સંસદ સભ્યને રજૂઆત કરી છે અને ઉપર મુખ્યમંત્રીશ્રી સુધી પણ રજૂઆત કરેલ છે, જેથી તત્કાલ ધોરણે આ મંદિરને વિવાદથી મુક્ત કરીને શ્રી સરકાર કરવામાં આવે એવી અમારી સૌની નમ્ર વિનંતી છે। નર્મદે હર, સ્વામી સદાનંદ મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ।